सगमधनि सा निध मग सा सा सगमध मग सा नि सा मग सा मंगलमूर्ते महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनूप परम दयाळु छो तमे परम दयाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमु नमो वारंवार हो शेष नमो वारंवार हो शेष हरिजन ने घर बैठा तीरथ 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 नित गोविंद गुण गावे 68 तीरथ संत सभा मा 68 तीरथ संत सभा मा अणतेड्या नित आवे हरिजन ने घर बैठा तीरथ संत सभामा श्री पुरुषोत्तम संत सभामा श्री पुरुषोत्तम अखंड रहे अविनाशी रिद्धि सिद्धि हाजर रहे कर जोड़ी रिद्धि सिद्धि हाजर रहे कर जोड़ी मुक्ति चार एनी दासी हरिजन ने घर बैठा तीरथ
हरिना जन मुक्ति नव मागे, हरिना जन मुक्ति नव मागे, प्रभु संग प्रीत बंधाणी, प्रभु संग प्रीत बंधाणी, मुक्तानंद ना नाथन महिमा, नाथन महिमा, मुक्तानंद ना नाथन महिमा, લીધો યથાર્થ જાણી, હરિજન ને ઘેર બેઠા તીરથ, હરિજન ને ઘેર બેઠા તીરથ, નિત ગોવિંદ ગુણ ગાવે, 68 तीरथ संत सभा मा, 68 तीरथ संत सभा मा, अणतेड्या नित आवे, हरिजन ने घर बैठा तीरथ, हरिजन ने घर बैठा तीरथ। સ્વામિનારાયણ ભગવાનના બધા હરિભક્તોને મારા જાજા હેત કરીને જય સ્વામિનારાયણ। આ કળિયુગમાં માણસનું મન ટૂંકું હોય, સમય ઓછો હોય અને માયા ચારે બાજુથી એને ઘેરી વળે, એટલે એને ભગવાન ભજવાનો જે સમય એ બહુ જ ઓછો મળે, એની અનુકૂળતા બહુ ઓછી મળે। તો શ્રીજી મહારાજના સંતોએ કેટલી કૃપા કરી અને આપણને સાચું ને સરળ એવું જ્ઞાન આપ્યું। હવે આપણે તીર્થયાત્રા કરવા જવું હોય તો સમય અને પૈસો આ બંને ખર્ચવો પડે, પણ અહીંયા મુક્તાનંદ સ્વામી શોર્ટકટ બતાવે છે, હરિજનને ઘેર બેઠા તીરથ। એટલે શ્રીજી મહારાજે એવી સત્સંગની પ્રણાલિકા પ્રવર્તાવી કે દરેક હરિભક્તને ઘેર બેઠા એને તીર્થનું સુખ મળે એવી એમને સગવડતા કરી આપી। પોતાની મૂર્તિનું પ્રવર્તન કર્યું, પોતાના જ્ઞાનનું પ્રવર્તન કર્યું, એટલે એનું અનુસંધાન રાખીને એ જીવને ઘેર બેઠા સત્સંગનું બળ મળે। તો તીર્થસ્થાનમાં શું હોય? તો તીર્થસ્થાનની અંદર એક ભગવાનની મૂર્તિ હોય અને બીજા એને ભગવાનને ભજનારા, એમના ગુણનું, એમના કીર્તનનું ગાન કરનારા એવા એના ભક્તો હોય। આ બે વસ્તુ મુખ્ય છે તીર્થસ્થાનની અંદર। તો એક વખતે ભગવાન વિષ્ણુને નારદજીએ પૂછ્યું કે ભગવાન તમે ક્યાં રહો છો? એટલે નારદજીનો આ સવાલ સાંભળીને ભગવાને એમનું એડ્રેસ બતાવ્યું। એ બહુ સમજવા જેવી વસ્તુ છે। નાહં વસામી વૈકુંઠે, નાહં વસામી વૈકુંઠે, યોગિનામ હૃદયેન ચ, યત્રે મદ્ભક્તા ગાયન્તિ
પંક્તિ તત્રે તિષ્ઠામિ નારદ તત્રે તિષ્ઠામિ નારદ. ભગવાન કહે છે, હે નારદ, હું વૈકુંઠમાં નથી હોતો, યોગીઓના હૃદયમાં પણ નથી હોતો, પરંતુ મારા ભક્તો જ્યાં મારા ગુણનું અને મારી લીલાઓનું કીર્તન કરતા હોય ત્યાં મારો વાસ છે. આમ જ્યાં સત્સંગ થાય છે એની શ્રેષ્ઠતા બતાવવા માટે ભગવાને આ શ્લોક કહ્યો. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી. એટલે ભગવાન સ્વામિનારાયણના ભક્તો જ્યાં ભગવાનના ગુણ ગાતા હોય, જ્યાં સ્વામિનારાયણ ભગવાનની ધૂન થતી હોય ત્યાં ભગવાનનો અખંડ વાસ રહે છે. આ સત્સંગનો પ્રભાવ છે. આ સત્સંગની અંદર આવવા માટે તમે બધાએ જ્યાં ગાડીનું સ્ટાર્ટર માર્યું હશે ત્યારથી શ્રીજી મહારાજને ખબર પડવા માંડી હશે કે મારો ભગત ડેલાવર સત્સંગ માટે જાય છે. કેમ કે અખંડ રહે અવિનાશી. ક્યાં કે જ્યાં એનો ભક્ત જાય ત્યાં ત્યાં ભગવાન જાય છે. આજે તમે બધા સત્સંગ કરવા માટે ભેગા થયા છો. સત્ય વસ્તુના યોગ માટે ભેગા થઈને અને સત્ય વસ્તુની તરફ આપણે ગતિ કરીએ એનું નામ સત્સંગ. મારું, અમારું અને આપણું, આ ત્રણ જુદા જુદા શબ્દો છે, પણ એમાં બહુ જુદો જુદો મિનિંગ સમાયેલો છે. મારામાં પોઝેશન છે પોતાનું, અમારું એમાં થોડા લિબરલ છો, અને આપણું જ્યારે આવે છે ત્યારે આખી વિશાળ ભાવના થઈ જાય છે. એવી રીતે સત્સંગની અંદર પણ મારાપણાની એક ભાવના આવે છે, પછી એક નજીકનું એક સર્કલ બંધાય છે, એમાં અમારું થાય છે. પણ આપણે મારામાં રહીને પછી અમારામાં સ્થિર થઈને આપણામાં જવાનું છે. એટલે સત્સંગને આપણો માનવાનો છે, અમારો નહીં. આ સભા જે છે એ કોઈ સર્કલ બનાવવા માટેની કે કુંડાળું કરવાની સભા નથી, પણ આપણે સત્સંગને સાચા ફોર્મમાં સમજવા માટે અને એ રસ્તે જવા માટેનો આ સત્સંગ છે. સત્સંગ એટલે સત્ય એવો આપણો આત્મા, સત્ય એવા સ્વામિનારાયણ ભગવાન, સત્ય એવા એમના શાસ્ત્રો અને સત્ય એવા એમના સંત હરિભક્તોમાં આપણને પ્રીતિ અને હેત થાય, પ્રતીતિ થાય, એનું નિત્ય અનુસંધાન રાખવાની પ્રક્રિયા, એનું નામ સત્સંગ. કંઈક મેળવવા માટે કંઈક આપણે છોડવું પડે છે. માટે આપણો સમય અને આપણું સ્થાન, જેની સાથે આપણી એક વાસના બંધાયેલી છે, એને જ્યારે આપણે છોડીએ અને પછી આપણે સત્સંગમાં આવીએ ત્યારે જ સત્સંગનું આપણને ફળ મળે છે, એનો આપણને આનંદ મળે છે. આ છેલ્લા 2 વીકથી કે 3 વીકથી જુદા જુદા હરિભક્તો ડેલાવર સત્સંગમાં જવાનું છે, ડેલાવર સત્સંગમાં જવાનું છે, એવી મેન્ટલ ફ્રેમ બનાવે છે અને મનમાં એવી માનસિક રચના લાગી બધાને. અને ડેલાવરમાં જેને ત્યાં સત્સંગ કરવાનો છે એ ધીરેનભાઈ, અલકાબેન, એ બધાને પણ અંદરથી એમ થાય કે મારે ઘેર સત્સંગ કરવાનો છે, મારે ઘેર સત્સંગ કરવાનો છે. ભગવાનના રૂમમાં આમ કરવું, ભગવાનના રૂમમાં તેમ કરવું, ભગવાનનું સિંહાસન શણગારવું, અહીંયા જે હરિભક્તો આવે એમની કેવી રીતે સરભરા કરવું, આવી એક અંદર વિચારધારા ચાલુ રહે. એના પરિણામે એક સત્સંગનું અંદરથી બળ મળે, એને એક વેગ મળે. એ કારણે આ સત્સંગ કરવાનો છે.